નમસ્કાર. ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા અને 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરતા રાજ્યના 1.10 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં. આજના આંગણવાડી માનદ વેતન વધારાના સૌથી મોટા અપડેટ સમાચાર સાથે અમારી યુટ્યુબ ચેનલ કે જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટમાં. તો આપ સૌ બહેનોને જે રીતે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા ગત 20 ઓગસ્ટ 2026ના રોજ જે ચુકાદો આપી દીધો છે તે ચુકાદાને આધીન રાજ્ય સરકારે જે કહી શકાય હાઈકોર્ટે રાજ્ય સરકારને 6 મહિનાનો સમયગાળો જે આપ્યો છે તે સમયગાળો પણ આ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે હજુ સુધી ન તો આ બાબતને લઈ અને કોઈ પણ જાતની જાહેરાત કરી છે કે ન તો કહી શકાય સુપ્રીમ કોર્ટમાં એસએલપી દાખલ કરી છે, એટલે કે સ્પેશિયલ લીવ પિટિશન પણ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં નથી આવી. એટલે ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકાર નથી જઈ, એટલા માટે એવું લાગી રહ્યું છે કે આગામી બજેટ 2026-27 જે રાજ્ય સરકારનું નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ થવા જઈ રહ્યું છે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન, તેમાં 18 ફેબ્રુઆરીનો જે દિવસ છે કે જે દિવસે ગુજરાત રાજ્યનું બજેટ કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત રાજ્ય સરકારનું વર્ષ 2026-27નું અંદાજપત્ર જે રજૂ થવાનું છે તેમાં આપ સૌ કર્મચારી બહેનો માટે માનદ વેતન વધારાનો જે છે કહી શકાય કે જાહેરાત, ઐતિહાસિક જાહેરાત થઈ શકે છે. આથી 18 ફેબ્રુઆરી 2026નો દિવસ આપ સૌ આંગણવાડી કર્મચારી બહેનો માટે ઐતિહાસિક દિવસ બનવાનો જે છે તે સંકેત મળી રહ્યો છે. તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે આપ સૌ બહેનોના માનદ વેતન વધારાને લઈ અને રાજ્ય સરકારના નાણાં વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગની હાલની તૈયારીઓ શું છે અને સરકાર કેટલો વધારો આપ સૌ બહેનોનો પગારમાં, હાલના પગારમાં કરશે, તે તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં આપ કર્મચારી બહેનો નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો વર્ષ 2026-27નું પૂર્ણ કદનું કેન્દ્ર સરકારનું બજેટ 1 ફેબ્રુઆરી 2026માં રોજ લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવામાં આવ્યું. 7 વર્ષ બાદ પણ કેન્દ્ર સરકાર દ્વારા આઈસીડીએસ પ્રોજેક્ટમાં જે 60% માનદ વેતનનો હિસ્સો છે કે જેમાં વર્ષ 2018થી કેન્દ્ર સરકાર 4,500 રૂપિયા કાર્યકર બહેનોને અને તેડાગર બહેનોને માત્ર 2,250 રૂપિયા ચૂકવી રહી છે, તેમાં પણ 1 પણ રૂપિયાનો વધારો કરાયો નથી. કેન્દ્ર સરકાર દ્વારા એવું બોલીને આ કર્મચારીઓના પગાર વધારાને ટાળી દેવામાં આવ્યો છે કે અમે આંગણવાડી કેન્દ્રોને જરૂરી અન્ય જે સુવિધાઓ છે જેમ કે બાળકોને આપવામાં આવતો પોષણ આહાર હોય, સગર્ભા મહિલા સ્તનપાન કરાવતી મહિલાઓને આપવામાં આવતો પોષણ આહાર હોય કે પછી રસીકરણ હોય, આરોગ્યને લગતી જે કહી શકાય દવાઓ વગેરેમાં સરકાર દ્વારા કોન્ટ્રીબ્યુટ કરવામાં આવે છે કેન્દ્ર સરકાર. એટલે કે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકારે આ તમામ બાબતોને આંગણવાડી કર્મચારીઓના પગાર વધારા સાથે જોડી અને આ વખતે પણ જે કહી શકાય કે એકદમ કોરું નીકળી જવાની વાત કરી છે. પરંતુ હવે આંગણવાડી કર્મચારી બહેનોને ગુજરાત વિધાનસભામાં જે વર્ષ 2026-27નું ગુજરાત સરકારનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે તેમાં કહી શકાય કે આશાનું કિરણ જન્મ્યું છે. કારણ કે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા ગત 20 ઓગસ્ટ 2025ના રોજ આપ 1.10 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારી બહેનોના તરફેણમાં જે મહત્વપૂર્ણ ચુકાદો અપાયો છે, જેમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને હાલમાં જે માનદ વેતન મળી રહ્યું છે તેમના માનદ વેતનમાં ગુજરાત રાજ્ય સરકારના વર્ગ 4ના લઘુત્તમ પગારના બેઝિક પગાર જેટલો એટલે કે 14,800 રૂપિયા હાલના માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને સરકારને જે છે તે આદેશ આપી દેવામાં આવ્યો છે. એટલે કે લિવિંગ વેજ, જીવન જીવા પૂરતું જે વેતન છે તે ગુજરાત રાજ્ય સરકારને કરી આપવા માટે જે છે તે ચુકાદો આપી દેવામાં આવ્યો છે. અને આ ચુકાદાના માટે રાજ્ય સરકારને આગામી ફેબ્રુઆરીના અંત સુધીમાં જે છે તે સમય આપવામાં આવ્યો છે. એટલે કે 20 ફેબ્રુઆરી 2026 સુધીમાં રાજ્ય સરકારે આ બાબતે કોઈ સચોટ નિર્ણય લેવો પડશે. રાજ્ય સરકાર પાસે 2 ઓપ્શન છે, કાં તો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને માને અથવા તો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને લઈ કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી અને સુપ્રીમ કોર્ટમાં એસએલપી દાખલ કરે, એટલે કે સુપ્રીમ કોર્ટમાં આ કેસને લઈ જાય. પરંતુ હજુ સુધી સૂત્રોની માહિતી મુજબ સરકાર દ્વારા આ કેસને સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં નથી આવ્યો અને હાઈકોર્ટના 6 મહિનાનો સમયગાળો પણ આગામી 20 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઈ રહ્યો હોવાથી
જે 18 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત રાજ્ય સરકારનું વર્ષ 2026-27મું. તેમાં આપ સૌ બહેનોના માનદ વેતનમાં વધારાની જે શક્યતાઓ છે તે વધુ પ્રબળ બની છે. તો 18 ફેબ્રુઆરી ગુજરાત આંગણવાડી કર્મચારીઓ માટે એક ઐતિહાસિક દિવસ બનવાનો સંકેત છે, કારણ કે ગુજરાત રાજ્યના લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે વર્ષ 2026-27નું રાજ્ય સરકારનું બજેટ માત્ર આર્થિક દસ્તાવેજ નથી, પરંતુ તેમના વર્ષોથી ચાલતા સંઘર્ષ, સમર્પણ અને સેવાની કદર થવાની ઘડી સાબિત થવાની તૈયારીમાં છે. આવતી 18 ફેબ્રુઆરીએ રજૂ થનારા ગુજરાત રાજ્ય સરકારના બજેટને લઈને રાજ્યભરના આંગણવાડી વર્ગમાં ખાસ ઉત્સાહ અને આશાનું વાતાવરણ સર્જાયું છે, કારણ કે આ દિવસે આંગણવાડી કર્મચારી બહેનો માટે એક ઐતિહાસિક દિવસ તરીકે જોવામાં આવી રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના મહત્વપૂર્ણ ચુકાદા અને તેના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા લેવાય તેવી નીતિગત કાર્યવાહીથી આંગણવાડી કાર્યકર બહેનોને ₹24,800 અને તેડાગર બહેનોને ₹20,300 માનદ વેતન જાહેર થવાની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. વાત કરીશું આંગણવાડી વ્યવસ્થા કે જે સમાજની પાયાની સંસ્થા છે. તો આંગણવાડી કેન્દ્રો માત્ર સરકારી યોજનાઓનું અમલીકરણ કરનાર કેન્દ્રો નથી, પરંતુ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગરીબ, મધ્યમ વર્ગ અને વંચિત પરિવારો માટે આરોગ્ય, પોષણ અને પ્રારંભિક શિક્ષણનો મુખ્ય આધાર સ્તંભ છે. આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો છેલ્લા દાયકાઓથી નીચેના કામોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે, જેમાં 0 થી લઈને 6 વર્ષના બાળકો માટે પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓની દેખરેખ, તેમનું રસીકરણ અભિયાન, સરકારી આરોગ્ય યોજનાઓનો પ્રચાર, આધારશિલા અને ECC અભ્યાસક્રમનું અમલીકરણ, સર્વે ગણતરી અને વિવિધ વહીવટી કામગીરી, તમામ આટલી જવાબદારીઓ છતાં લાંબા સમયથી તેમને માનદ વેતનના નામે ઓછું વેતન આપવામાં આવતું હતું, જે ન તો તેમના પરિશ્રમને અનુરૂપ હતું, ન તો મોંઘવારીના સમયમાં પૂરતું હતું. વર્ષોથી ચાલતો સંઘર્ષ અને કાનૂની લડત. તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં આંગણવાડી કાર્યકર બહેનો છેલ્લા કેટલાક દાયકાઓથી પોતાના અધિકારો માટે સંઘર્ષ કરતી આવી છે. કર્મચારી ગણવા કે સેવિકા ગણવાનો પ્રશ્ન લાંબા સમયથી ચર્ચામાં રહ્યો છે. આંગણવાડી બહેનો દ્વારા વારંવાર માંગ ઉઠાવવામાં આવી છે કે તેમને કાયમી રાજ્ય સરકારના કર્મચારીઓનો દરજ્જો આપવામાં આવે, લઘુત્તમ વેતન કાયદા હેઠળ વેતન નક્કી કરવામાં આવે, સામાજિક સુરક્ષા હોય, પેન્શન હોય કે પછી ભવિષ્ય નિધિની સુવિધાઓ પણ તેમને આપવામાં આવે. આ સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા, જેમાં અંતે ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટના 2 જજની બનેલી ડિવિઝન બેન્ચ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો. આ ચુકાદાએ રાજ્ય સરકારને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વાજબી વધારો કરવા માટે દિશા નિર્દેશ આપ્યા છે. તેમણે આંગણવાડી કર્મચારીઓ રાજ્ય સરકારના કર્મચારીને સમકક્ષ કામ કરે છે. રાજ્ય સરકારના વિભાગોના કામ કરતા હોવાથી તેમને ભલે માનદ વેતન સેવા આપવામાં આવે, પરંતુ તેમને જીવન જીવવા પૂરતું વેતન એટલે કે લિવિંગ વેજીસ પ્રમાણે હાલમાં મોંઘવારીના સમયમાં જેટલું જીવન જીવવા પૂરતું જોઈએ તેટલું વેતન કરી આપવાનો આદેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચનો ઐતિહાસિક ચુકાદો. તો ગુજરાત હાઈકોર્ટના ચુકાદામાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે આંગણવાડી કાર્યકર બહેનોનું કામ માત્ર સ્વૈચ્છિક નથી, પરંતુ તે સતત જવાબદાર અને રાજ્યની મહત્વપૂર્ણ યોજનાઓ સાથે જોડાયેલું છે. કોર્ટના અવલોકન મુજબ આંગણવાડી કાર્યકર બહેનો અર્ધ સરકારી કર્મચારી તરીકેની ભૂમિકા ભજવે છે. તેમનું વેતન તેમની જવાબદારી અને કામના કલાકો મુજબ હોવું જોઈએ. લાંબા સમયથી ઓછું માનદ વેતન આપવું એ અન્યાય સમાન છે. આ ચુકાદા બાદ રાજ્ય સરકાર પર નૈતિક અને કાનૂની બંને રીતે દબાણ વધ્યું કે તેમને બજેટ મારફતે સ્પષ્ટ અને મજબૂત નિર્ણય લેવો પડશે. બજેટ 2026 આંગણવાડી બહેનો માટે આશાનું નવું કિરણ. તો ગુજરાત રાજ્ય સરકારનું બજેટ 2026 અનેક દ્રષ્ટિકોણે મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે. ખાસ કરીને મહિલા કલ્યાણ, બાલ વિકાસ અને સામાજિક સુરક્ષા ક્ષેત્રે મોટા પગલાં લેવાની શક્યતાઓ આ બજેટમાં વ્યક્ત થઈ રહી છે. આ બજેટમાં આંગણવાડી કાર્યકર બહેનોને ₹24,800, તેડાગર બહેનોને ₹20,300 માનદ વેતનની જાહેરાત પણ ગુજરાત હાઈકોર્ટ ચુકાદાને આધીન જાહેર થાય તેવી ચર્ચા તેજ બની છે. જો કે આ નિર્ણય સત્તાવાર રીતે જાહેર થાય તો તે ગુજરાતના ઇતિહાસમાં આંગણવાડી કર્મચારીઓ માટે સૌથી મોટો વેતન વધારો ગણાશે. આ વધારો કેમ ઐતિહાસિક નથી? આ વધારો માત્ર આંકડાકીય વધારો નથી, પરંતુ તેની પાછળ અનેક મહત્વપૂર્ણ કારણો છે. પહેલું છે વર્ષો બાદ મોટો વધારો. તો છેલ્લા 2 દાયકાઓથી કર્મચારી બહેનો જે લડત લડી રહ્યા છે તેમાં માનદ વેતનમાં માત્ર નામપાત્ર વધારો થતો હતો. આ વખતનો વધારો અનેક ગણો હોવાથી તે વર્ષો બાદ મોટો વધારો આ કર્મચારીઓ
જોઈ રહ્યા છે. ન્યાયિક ચુકાદા પછી તેનો અમલ તો ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદા બાદ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય કાનૂની દ્રષ્ટિએ પણ મજબૂત છે. ત્રીજો મહત્વની કહી શકાય કે ઐતિહાસિક કેમ છે આ ચુકાદો, તો મહિલા સશક્તિકરણ તરફ મોટું પગલું. તો આંગણવાડી બહેનો મોટા ભાગે ગ્રામ્ય અને શહેરી ગરીબ મધ્યમ વર્ગની મહિલાઓ છે. તેમને આર્થિક રીતે મજબૂત બનાવવું એ સાચું મહિલા સશક્તિકરણ છે. અને ચોથું કારણ છે સેવાની કદર. તો વર્ષોથી એટલે કે વર્ષ 1975થી આંગણવાડી જે કહી શકાય કેન્દ્રો ચાલે છે અને વર્ષોથી સમાજના પાયામાં કામ કરતી બહેનોની મહેનતને સન્માન આપવાનું આ પગલું છે. આંગણવાડી બહેનોના જીવન પર થનારી અસર, તો જો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 18 ફેબ્રુઆરી 2026ના રોજ બજેટમાં આ વધારો અમલ કરવામાં આવે તો તેની સીધી અસર આંગણવાડી બહેનોની જીવન સ્તર પર પડશે, જેનાથી તેમના પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. બાળકોના શિક્ષણ પર તેઓ વધુ ખર્ચ કરવાની ક્ષમતા ધરાવશે. આરોગ્ય અને જીવનશૈલીમાં સુધારો થશે, તેમજ આત્મસન્માન અને માનસિક સંતોષ. આ ઉપરાંત સમાજમાં આંગણવાડી કાર્યકર બહેનોની જે પ્રતિષ્ઠા છે તેમાં પણ વધારો થશે. રાજ્ય સરકાર માટે પણ લાભદાયી નિર્ણય. આ નિર્ણય માત્ર કર્મચારીઓ માટે નહીં પરંતુ ગુજરાત રાજ્ય સરકાર માટે પણ લાંબા ગાળે લાભદાયી સાબિત થશે, જેનાથી આંગણવાડી કેન્દ્રોની કાર્યક્ષમતા અને સમર્પણમાં વધારો થશે. યોજનાઓનું વધુ અસરકારક અમલીકરણ થશે. બાળ પોષણ અને શિક્ષણના સૂચકાંકોમાં સુધારો થશે અને સામાજિક અસમાનતા ઘટાડવામાં મદદ થશે. 18 ફેબ્રુઆરી રાહ જોવાતી ઘડી. તો આ તમામ કારણોસર 18 ફેબ્રુઆરી 2026ને આંગણવાડી કર્મચારી બહેનો આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે. આ દિવસ તેમની વર્ષોની આશા, સંઘર્ષ અને પ્રાર્થનાનો જવાબ બની શકે છે. જો બજેટમાં જાહેરાત સત્તાવાર રીતે થાય તો તે માત્ર એક બજેટની જાહેરાત નહીં પરંતુ લાખો આંગણવાડી બહેનો માટે ન્યાય અને સન્માનનો દિવસ બનશે. ગુજરાત રાજ્ય સરકારનું બજેટ 2026 આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે ઐતિહાસિક વળાંક સાબિત થવાની સંભાવના ધરાવે છે. ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચના ચુકાદા બાદ જો રાજ્ય સરકાર આંગણવાડી કાર્યકર બહેનોને ₹24,800 અને તેડાગર બહેનોને ₹20,300 માનદ વેતન જાહેર કરે તો તે રાજ્યના સામાજિક અને માનવ વિકાસના ઇતિહાસમાં સુવર્ણ અધ્યાય બની રહેશે. 18 ફેબ્રુઆરી માત્ર બજેટની તારીખ નહીં પરંતુ લાખો મહેનતી આંગણવાડી બહેનોના સપનાને સાકાર કરતી તારીખ બની શકે છે. તો આમ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓની સેવાને ન્યાય આપતો મહત્વનો ચુકાદો, હાઈકોર્ટના ચુકાદાને આધીન પગાર વધારો આગામી 18 ફેબ્રુઆરી 2026ના રોજ માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે બજેટ રજૂ થવાનું છે તે બજેટમાં ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓના પગાર વધારાને લઈ અને ઉલ્લેખ થઈ શકે છે અને ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદાને રાજ્ય સરકાર માન આપશે તેવું દેખાઈ રહ્યું છે. જોવાનું એ રહેશે કે આગામી 18મી ફેબ્રુઆરી આપ સૌ બહેનો માટે શું ખરેખર એક ઐતિહાસિક દિવસ બનશે કે નહીં, એ તો 18 ફેબ્રુઆરીએ જ ખબર પડશે. પરંતુ હાલ આપ સૌ બહેનોની જે નજર છે તે 18 ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્ય સરકારનું જે બજેટ રજૂ થવાનું છે તેના પર ટકેલી રહેશે. જય હિન્દ, અસ્તુ.